જય માતાજી। ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં હોય તો લક્ષ્મી આવે। વાસ્તુનું સૌથી મોટું રહસ્ય પહેલું છે પ્રવેશદ્વાર એટલે ઘરની ઉર્જાનો ગેટ। વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજો જ્યાં હોય ત્યાંથી જ ઘરમાં સકારાત્મકતા કે નકારાત્મકતા ઉર્જા પ્રવેશે છે, એટલે તેની દિશા બહુ મહત્વની ગણાય છે। આ ત્રણ દિશા સૌથી શુભ ઉત્તર પૂર્વ, ઉત્તર અને પૂર્વ આ દિશાઓને મુખ્ય દરવાજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। અહીં દરવાજો હોય તો સમૃદ્ધિ, આરોગ્ય અને સુખ વધે છે એવું માનવામાં આવે છે। પૈસા અને સૌભાગ્ય ખેંચે છે। આ શુભ દિશામાં પ્રવેશદ્વાર હોવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ઘરમાં ધનનો પ્રવાહ સતત રહે છે એવી માન્યતા છે। નૈઋત્ય દિશા રાખો તો સાવધાન। વાસ્તુ મુજબ નૈઋત્ય દિશામાં મુખ્ય દરવાજો હોય તો નુકસાન, ખર્ચ વધવો અને અવરોધો આવી શકે છે। સાચી દિશા જીવનમાં ફેરફાર લાવી શકે છે। ઘર બનાવતી વખતે, ફ્લેટ ખરીદતી વખતે મુખ્ય દરવાજાની દિશા ચેક કરશો તો ભવિષ્યમાં મોટી મુશ્કેલીથી બચી શકાય છે। એક નાનકડો એવો ફેરફાર, મોટી અસર। દરવાજાની દિશા બદલવી શક્ય ન હોય તો વાસ્તુ મુજબ ઉપાયો અપનાવીને ઉર્જાનું સંતુલન કરવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે। જય માતાજી।